को पावर्ड बाय पारुल यूनिवर्सिटी वडोदरा गुजरात। सुहाना मसालों से बना खाना खाया तो मजा आ गया। નમસ્કાર, હું પ્રવીણ ટાર્ગેટ 19 માં જીએસટીવી આજે છે પંચમહાલ લોકસભા બેઠક અને પંચમહાલ લોકસભા બેઠકનું કેન્દ્ર અને સેન્ટર ગોધરા। જ્યાં સુધી વાત કરીએ અંતિમ બે લોકસભા ચૂંટણીમાં ભાજપે બાજી મારી, પરંતુ આ વખતે ઉમેદવારોમાં સરપ્રાઈઝ છે અને સાથે જ મુદ્દાઓ બદલાયા નથી। સિંચાઈની વાત હોય, સ્થળાંતરની વાત હોય, રોજગારીની વાત હોય, કયા મુદ્દા એવા છે જે બંને પક્ષ માટે મહત્વના રહેશે, અહીંની જનતા માટે મહત્વના રહેશે? આપણી સાથે આજ મુદ્દે મહાચર્ચામાં જોડાશે બંને પક્ષના આગેવાનો છે, પત્રકાર છે અને આમ જનતા બંને પક્ષના કાર્યકર્તાઓ છે। સૌપ્રથમ રૂબરૂ થઈએ, ભાજપ તરફથી આપણી સાથે જોડાશે ભાજપ જિલ્લા મંત્રી આસિતભાઈ ભટ્ટ। સ્વાગત છે આસિતભાઈ। કોંગ્રેસમાંથી આબિદ શેખ જોડાશે। આબિદભાઈ સ્વાગત છે। અને વરિષ્ઠ પત્રકાર તરીકે સાજિદ શેખ જોડાશે। સાજિદભાઈ આપનું પણ સ્વાગત છે અને તાળીઓના ગડગડાટ સાથે તમારું પણ સ્વાગત છે। કેમ ઠંડા છો? ચલો આસિતભાઈ આપથી શરૂઆત કરીએ। બે ટર્મ सांसद, परंतु आ वखते सांसद ने टिकિટ नहीं मळी, थोड़ी नाराजगी पण हती। नाराजगी जनता में हती कामना लईने एटले टिकિટ न मळी के कोई बीजा कारण? जनता में तो कोई नाराजगी नहीं, परंतु भारतीय जनता पार्टी एक शिस्तबद्ध पक्ष है અને તેની અંદર નક્કી થયું છે કે 75 વર્ષ પછીની ઉંમરના જે પણ કેન્ડિડેટ હોય તેને ટિકિટ નહીં આપવી। એટલે માન્ય પ્રભાસસિંહજી खूब ज राजी खुशी थी टिकિટ नहीं મળવાથી बिल्कुल नाराज नहीं। ओके, चलो तो 10 वर्ष में प्रभातसिंहना બે કામો ગણાવી દો જેના દમ પર ફરીથી પ્રભાતસિંહ ભલે નથી ઉભા રહ્યા છતાં પણ ભાજપ માટે મત માંગશે આ વિસ્તારના। भारतीय जनता पार्टी ना सांसद एवा प्रभातसिंहजीए બે નહીં 22 કામો કરેલા છે। સારું, બે મહત્વના ગણાવી દો જે સૌથી વધારે અસર કરે છે। મહત્વના કામ કહું તો ભારતીય જનતા પાર્ટીમાં 10 વર્ષથી હતા। 10 વર્ષની અંદર નર્મદાનું પાણી એ ગોધરા ખાતે લઈ આવ્યા। પાણીની ખૂબ જ તકલીફ હતી પીવાના પાણીની, એ લઈ આવ્યા। એના પછી ગોધરાના જે રસ્તાઓ છે, હમણાં છેલ્લા જે છેલ્લી ટર્મ હતી એની અંદર પણ 550 કરોડના પ્રોજેક્ટ વાળો ઓવરબ્રિજ જે ગોધરામાં અત્યારે સૌથી વધારે ટ્રાફિકની સમસ્યા નડી રહી છે તો એ પણ મંજૂર કરાઈ લાયા। ઓકે, ચલો આબિદભાઈ, બે મુદ્દા સામે કોંગ્રેસ પાસે કયા મુદ્દા છે? કેમ કે 10 વર્ષથી તો સાંસદ છે નહીં। છેલ્લા 10 વર્ષથી નહીં, પરંતુ છેલ્લા 4 ટર્મ એટલે 20 વર્ષથી લોકસભામાં બીજેપીના ઉમેદવાર ચૂંટાઈ જાય છે। અમને જ્યારે 20 વર્ષ જેવો સમય વીતી ગયો હોય ને ખાલી આજે વિકાસની વાત નહીં પણ રાષ્ટ્રવાદ અને અનેક બીજા મુદ્દા ઊભા કરી અને વિકાસની વાતો જ નથી કરતા। ને બે મહત્વની વાત તો કરી, પાણી લાવ્યા, ટ્રાફિકનું સોલ્યુશન લાવ્યા। પાણી નર્મદા જે છે સાહેબ, આપ ઇતિહાસ જાણો છો, નર્મદાની જે પ્રોજેક્ટ મૂક્યું એ કોંગ્રેસ પાર્ટી મૂક્યું। એમણે ખાલી હાઇટ વધારવાનું કામ કર્યું છે, બાકી જે યોજના એ તો કોંગ્રેસ પાર્ટીની છે। નર્મદા યોજના સિંચાઈ માટે હતી। પંચમહાલમાં કેટલા વિસ્તારને સિંચાઈનું પાણી મળે છે? તમારી ટેકનિકલ તો નોલેજ તમારી પાસે પણ હશે ને કોંગ્રેસ વાળા પાસે પણ હશે કે આ પીવાનું પાણી લાવવા માટે પણ પહેલા તો એન્જિનિયરોએ ના પાડી કે પાણીને લિફ્ટ કરવું પડશે અને આટલી ઊંચાઈએ લાવવા માટે ઘણો ખર્ચો થશે। પરંતુ ભારતીય જનતા પાર્ટી એ સામાન્યમાં સામાન્ય વ્યક્તિની चिंता करती पार्टी છે। એમને કીધું બીજી વાત કે જ્યારે આ નર્મદાના નીવની વાત કરે છે તો મારા મિત્રને એવું પૂછવું છે કે ગુજરાત રાજ્યની અંદર સેકન્ડ લાર્જેસ્ટ જે ડેમ કહેવાય એ પંચમહાલ જિલ્લામાં છે। કડાણા ડેમ છે, એ કડાણા ડેમની અંદરથી હજારો ગેલન પાણી જે પંચમહાલની પ્રજાને મળતું નથી, એની પાછળનું કારણ શું છે ખબર છે? કોંગ્રેસના સમયમાં પંચમહાલ જિલ્લામાં 7 ડેમો બન્યા। એ 7 ડેમોમાંથી 2 ડેમોનું પાણી ફક્ત પંચમહાલને મળે છે। 5 ડેમના પાણીના કાંડા કાપીને આ કોંગ્રેસના નેતાઓએ ઉપર ધરી દીધા હતા ને એ પાણી અમદાવાદ સુધી જાય છે, કચ્છ સુધી જાય છે। બહુ વાતો સંભળાય, જામનગર સુધી પીએમ ઉદ્ઘાટન કરી આવે, રણજીતસાગરમાં પાણી ગયું। આબિદભાઈ તો તકલીફ ક્યાં છે? જો સાહેબ, અમારી એ વિકાસની વાત એમણે સ્વીકારી કે અમે 7 ડેમ બનાયા, હડપ, કબૂતરી, પાનમ, કરાડ, એટલે અમે વિકાસ તો કર્યો, 7 ડેમ બનાયા, ગામે ગામ સિંચાઈની। પંચમહાલ માટે નહીં સાહેબ, મને બોલી લેવા દો।
અમે 7 ડેમ બનાવ્યા, સિંચાઈની જે કંઈ અમારી થતું સિંચાઈની વ્યવસ્થા કરી. પણ પંચમહાલમાં તો લાભ નહીં જ મળ્યો ને. બનાવીને વાત શું કરવાનું? વાત complete જમવાનું ઘરે પાણી બને અને પહોંચાડવાનું પડોશી ના, ખાઈ ના, જાય. બંને પક્ષના ભાગે ઘણું બધું આવશે, વાત કરી લઈએ. જમવાનું ઘરે બને અને વિકાસનું પડોશી કામ ખાઈ કર્યું, જાય 7 એનો ડેમ મતલબ શું? બનાવ્યા. એ તો આપ સ્વીકારો જ છો, હા. એમાં બે મત નથી, તમે બી સંમત છો. આ એને પ્રજા બી લાભ સંમત શું છે. મળ્યો? લાભ પંચમહાલને શું મળ્યો આપ એ સાહેબ જણાવો. નર્મદાનું પાણી નથી આવતું ત્યારે પાનમ અને કડાણાનું પાણી ગોધરા અને આજુબાજુના વિસ્તારોમાં પૂરું પાડવાનું અને પાણી પીવાનો ઉપયોગમાં લેવાનું અને ખેતીમાં ઉપયોગ લેવાનો. સાહેબ માઇક નજીક રાખજો. હું પત્રકાર પાસે જઈશ. સાજીદભાઈ, નર્મદાના નામે તો ઘણી વખત હાથ તાળી દેવાય છે બંને પક્ષો, પરંતુ પ્રશ્ન એ છે કે જેટલો પશ્ચિમ વિસ્તારમાં લાભ મળે છે સિંચાઈનો, એટલો પૂર્વ વિસ્તારમાં મળતો નથી. ખેડૂતો નાના છે. હવે આટલા વર્ષોથી સાંસદો બદલાય છે, પરિસ્થિતિ બદલાય છે, પ્રશ્નો નથી બદલાતા. આ બંને તો એકબીજાને ખો આપતા રહેશે, પરંતુ નિરાકરણ માટે શું? સિંચાઈ અને પીવાના પાણી માટે કેમ કે ખેડૂતોને મળ્યો, હજુ પણ એ સમસ્યા છે પૂર્વ વિસ્તારમાં જે પશ્ચિમમાં નથી. જે પછાતની આડમાં દરેક રાજકીય પક્ષ હોય, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, એ લોકોએ પંચમહાલનું ફક્ત અને ફક્ત શોષણ કર્યું છે. જેનો એક દાખલો હું આજે આપીશ કે 18 લોકસભા પંચમહાલની અંદર અત્યારે બંને પક્ષના જે ઉમેદવાર છે એ બંને ઉમેદવાર જે રતનસિંહ સાહેબ છે એ લુણાવાડા અપક્ષમાંથી જીતીને આવ્યા અને વીકે ખાટ સાહેબના પુત્ર એ પણ અપક્ષમાંથી જીત્યા. એટલે મને બંને પક્ષો પર દયા આવે છે કે તમારી પાસે સંગઠનમાં કોઈ મજબૂત નેતા નથી કે તમે અપક્ષની શરણે ગયા છો આજે. ચલો કોંગ્રેસ પાસે જવાબ લઈશ. અમારો વિકે ખાંટ છેલ્લા 35 વર્ષથી કોંગ્રેસમાં નિષ્ઠાપૂર્વક વફાદારીથી કામ કરતા આવેલા છે. એટલે મૂળ કોંગ્રેસી છે, એમાં તો બે મત નથી, એ અપક્ષો છે નહીં. એટલે એમની વફાદારી અને એમની કાર્યશૈલી જોઈ એમને ટિકિટ આપવામાં આવી. અમારો પોતાનો ઉમેદવાર છે. ઓકે ઓકે, ભાજપના આગેવાનની પણ વાત કરી લઈએ. જો વિકાસ જ થયો છે તો સારા ઉમેદવાર સાથે દાવો કરો, ભારતીય રિપીટ કરીને જનતા દાવો કરો. પાર્ટી જે રતનસિંહ અમારો ઉમેદવાર છે એના માટે મારે એક વાત કહેવી છે કે જ્યારે રામ અને રાવણનું યુદ્ધ થયું હતું ત્યારે વિભીષણ આયા ને તો વિભીષણને રામે ગળે લગાવીને પોતાના પક્ષે કર્યા હતા. અને એ વખતે નીલ, નલ, સુગ્રીવ કોઈનો વિરોધ નતો, કેમ કે આ ભારતીય સંસ્કૃતિ છે. અહીં પારસીને પણ અપનાયા છે, મુસ્લિમોને પણ અપનાયા છે, તો એવી રીતે આ ઉમેદવારને પણ બહુ આપણી સારી સંસ્કૃતિ છે. બંને પક્ષમાં ચૂંટણી પહેલા આરામથી ગળે મળીને ભરી જાય છે, ટિકિટ મળે છે, કેબિનેટ પણ બની જાય છે. બહુ સારી વાત છે. સાહેબ જે કે છે પશ્ચિમ વિસ્તારમાં 72 વર્ષથી પાણી નથી આવ્યું. જેમ કે છે અમે પાણી નર્મદાનું મળે છે એ પંચામૃત ડેરીમાં જાય છે. 500 કરોડનું અંદર બ્રિજ બનાવ્યો છે. 72 વર્ષ દેશને આઝાદ થાય, એક અંગ્રેજ વખતનું બ્રિજ છે. ના કોંગ્રેસ પાર્ટી અને ભાજપ પાર્ટીએ ત્યાં અંદર ખાલી કામ 2 લાખનું બી કામ નથી કરાયું. મિત્ર જે વાત કરી રહ્યા છે કોંગ્રેસના છે, આક્ષેપ કરી રહ્યા છે. નર્મદાનું પાણી ગોધરાને જ્યારે મળવાની શરૂઆત થઈ ત્યારે પહેલો સંપ ત્યાં બનાવ્યો હતો એમના એરિયામાં, અને ત્યાંથી પહેલું પાણી એ લોકોને મળ્યું. એના પછી ગોધરાને મળ્યું છે. પરંતુ વિરોધ કરવો એ એમનો એક સ્વભાવ થઈ ગયો છે. બાકી મને ખબર છે કે 20 વર્ષ પહેલા આ જે મારા લઘુમતી મિત્રો છે એમના વિસ્તારની શું પરિસ્થિતિ હતી. ત્યાં સ્ટ્રીટ લાઇટ નથી, ત્યાં પાણી નહોતું, ત્યાં રસ્તા નતા. ભારતીય જનતા એટલે કે પ્રાથમિક સુવિધાઓ વધી. સાહેબ જવાબ આપો કોંગ્રેસ. પ્રાથમિક સુવિધાઓ વધી તો ખૂટી શું રહેવું છે? શું દેખાઈ નથી રહ્યું વિકાસ? સાહેબ અમારા ગોધરાના અંદર 53% વસ્તી માઇનોરિટીની છે. વસ્તીના આંકડા જોઈએ તો 47% માઇનોરિટી સિવાયની વસ્તી છે. હવે 53% ને 43% ને 47% જુઓ તો 47%માં કેટલું વિકાસ થયું અને 53%માં કેટલું થયું એ મહત્વનું છે. સાજીદભાઈ, જે દાવા છે વિકાસની પરિભાષા શું? કેમ કે બંને છે ને એકબીજાની છે ને ખામીઓ ગણાવશે. સાહેબ ખરેખર આ પંચમહાલની મજબૂરી છે કે આપ લોકસભાની ચૂંટણીમાં ગોધરાના મુદ્દા લઈ રહ્યા છો અને જે પશ્ચિમ વિસ્તારની વાત આવી એટલે કે લઘુમતી વિસ્તારની. સાહેબ હું બંને પક્ષોને પૂછીશ કે છેલ્લા કેટલાય વર્ષોથી હું સમજદાર થયો, મત નાખું છું ત્યારથી લઈને પશ્ચિમ વિસ્તારની અંદર ભાજપ કે કોંગ્રેસ જે એમના લાગતા વળગતા એમને બાદ કરીને કોઈ પણ ઉમેદવાર મેન્ડેટ પર ચૂંટણી લડવા તૈયાર કેમ નથી? કેમ સંગઠન નથી? તકલીફ છે સાહેબ? કોંગ્રેસના મારા મિત્રને પૂછું એ વાર એમ કે છે કે 53% અમારા વોટર્સ છે, તો 53% પ્રમાણે એમના કોર્પોરેટર કેટલા જાય અંદર નગરપાલિકામાં? ગ્રામ્ય વિસ્તારની હું વાત કરવા માંગુ છું. આ નર્મદા ડેમ, પાનમ ડેમ એવા અસંખ્ય ડેમો ગુજરાતમાં બનાવ્યા છે. આજે પણ ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને સિંચાઈના પાણીની વ્યવસ્થા નથી. એમણે જે વિકાસના કામ કર્યા છે
જે નર્મદાની કેનાલો છે એ પણ પૂરી કરી શક્યા નથી. સુજલામ સુફલામ યોજનામાં 500 કરોડનો ગોટાળો રોજ પેપરમાં આવતો હતો. અમે જે ડેમો બાંધ્યા છે એની અંદરથી પાણી જ આપવાનું છે ખેડૂતોને, એ પણ કરી શક્યા નથી. અને બીજી વાત, એમણે જે યોજના લાવ્યા ખેડૂતો માટે એ સિમેન્ટની થેલીઓની અંદર રેતી ભરવાની, બોરીબંધ બનાવવાના અને વરસાદ આવે ત્યારે એ બોરીબંધ બધા તણાઈ જવાના. સીધો જ સવાલ, નર્મદા યોજનાની બંને પક્ષો વાત કરે છે કદાચ 51,000 કરોડથી ઉપર ખર્ચાઈ ગયા. કેટલા ટકા કેનાલનું કામ પૂર્ણ થયું, કેટલા ટકા બાકી? ઓફિશિયલ સરકારી આંકડો જોઈએ સાહેબ. 75 થી 76% કામ પતી ગયું છે અને જે કામ બાકી છે પંચમહાલમાં કેટલું બાકી છે? બહુ જ ઓછું બાકી છે. કેટલા? અને મેં કેટલું તમને બાકી જે છે? કીધું અગાઉ પણ કે અને આપણે ટેકનિકલી પણ મુદ્દા તરીકે જોવું પડે. 22 વર્ષથી વધારે તમે સત્તામાં છો ગુજરાતમાં, સાહેબ પેટા 55 કિનાર બનાવતા કોણ વર્ષમાં રોકે છે? 55 વર્ષમાં જે હું કામ સૌરાષ્ટ્રમાં નથી જાઉં, થયું સૌની યોજના છે, એને કચ્છ તમે સુધી 5 પાણી પહોંચી ગયું. વર્ષમાં દાહોદમાં નામ કહે કે ત્યાં કચ્છ સુધી 55 પાણી પહોંચી વર્ષની ગયું, અંદર જે દાહોદમાં લોકો કેમ નહીં? નિષ્ફળ ગયા છે. મોંઘવારીના કારણે સરકાર ગઈ. 22 વર્ષમાં ખેડૂતો માટે કઈ રીતે? ચલો અહીંથી ચલો. મારો પ્રશ્ન ચાલુ સત્તાધારી પક્ષથી છે, જે અત્યારે આ લોકોએ સ્કીમ લાયા છે ગુજરાત ઇલેક્ટ્રિક બોર્ડ માટે વીજ ચોરી માફી યોજના. હું એમ કહું છું, વિજિલન્સ વિભાગ છે, ચોરી પકડે છે અને ગવર્મેન્ટ ખેડૂતોને વીજળી 8-10 કલાક આપે, 20 કલાક આપે, કે આ વીજ ચોરોને વીજ ચોરી માફ. તમારે 10 લાખ રૂપિયાનું બિલ હોય ને તો ફક્ત 500 રૂપિયા ભરો એટલે 10 લાખ રૂપિયા માફ. એ કેવી રીતે સ્કીમ લાવી છે? એના કરતાં કેશુભાઈની સરકાર હતી, 20% ડિસ્કાઉન્ટ આપતા હતા મીટરમાં. જે 100 યુનિટ હોય કે 200 યુનિટ હોય, 20%, 30% ડિસ્કાઉન્ટ આપતા હતા. જે રેગ્યુલર લાઇટ બિલો ભરે છે એમને ડિસ્કાઉન્ટ તો એક બાજુ ગયું, અને આ લોકો વીજ ચોરોને બિલકુલ વીજ ચોરી માફ. એટલે શું વીજ ચોરોને પ્રોત્સાહન આપવા માંગે છે આ ગવર્મેન્ટ? અહીંની બીજેપી સરકાર વીજ ચોરોને પ્રોત્સાહન આપે છે. 10 લાખ રૂપિયા નથી. જે ગરીબ લોકો, બીપીએલ પરિવારના લોકો છે ને, જેમનું વીજ મીટર કપાઈ ગયું છે, વીજ બિલ ભરી નથી શક્યા, એવાને 500 રૂપિયા આપીને મીટર ચાલુ કરવામાં આવે છે. એ ખોટી વાત છે. આ વીજ ચોરીની છે. 2 સ્કીમ ચાલે છે જ્યાં ગરીબો માટે કેન્દ્ર સરકાર દ્વારા જે બીપીએલ યોજના ચાલે છે, ભાઈ એ બોલે છે, પણ આ વીજ ચોરીમાં માફી યોજના આવી છે. માફી યોજના એવી આવી છે, ફક્ત 500 રૂપિયા ભરો, 500 રૂપિયા ભરો, 10 લાખ રૂપિયાનું તમારું વીજ ચોરીનું બિલ હોય એ માફ થઈ જાય. ચલો ક્લિયર કરી દો સાહેબ. હું પત્રકાર પાસે જઈશ, હું જવાબ લઈશ. ક્લિયર કરી દો. આ વાત છે ને, કુંવરજી બાવળિયા જ્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા, પેટા ચૂંટણી હતી જસદણમાં, તે સમયે પહેલા જાહેરાત થઈ હતી કે વીજ જોડા જો કપાઈ ગયા હોય. પરંતુ વીજળીની વાત કરીએ, ખેડૂત કેટલો પ્રશ્ન છે સામાન્ય, કેમ કે જ્યાં પણ જાઓ વીજળી અને પાણી, આ એક કોમન પ્રશ્ન છે. પંચમહાલ લોકસભામાં આ મુદ્દે કેટલું કામ થયું? સાહેબ, હું બંને પક્ષના મારા મિત્રોને કહીશ, અને મુરલીભાઈ તો મારા ગુરુ છે, મારા સિનિયર, મને જીવનમાં લાવનારા. તેમ છતાં હું કહીશ કે વીજ ચોરી કરવી કેમ પડે? કોઈ પણ ખેડૂત ચોરી કરતો તો કેમ કરવી પડે? બંને સરકારોને વિચારવું જોઈએ કે તમે જે યુનિટનો ભાવ છે એટલા રાહત દરે મૂકો કે કોઈ ચોરી જ ના કરે. પછી ચોરીનો કોઈ પ્રશ્ન રહીને ચોરી નહીં થાય તો પછી માફનો પણ કોઈ પ્રશ્ન નહીં આવે. જેથી તમે જે ચોરી થઈ રહી છે એ યુનિટનો ભાવ એટલો તમે ડાઉન કરી દો, તો તમારો વિકાસ ખરેખર વિકાસ રહેશે. આ કોંગ્રેસ એમ કે છે કે ખેડૂતોના દેવા માફ નથી કરતા અને તમે અદાણીના અંબાણીના દેવા માફ કરો છો. ગરીબ ખેડૂતોના જ્યારે વીજ ચોરીના દેવા માફ કરે છે તો આજ કોંગ્રેસ ઊભી થઈને એમ કહે છે કે ભાઈ એના દેવા કેમ માફ કરવામાં આવે છે? સાહેબ ખોટી રીતે જાય છે, ખોટી રીતે જાય છે. વીજ ચોરોની વાત થઈ રહી છે, વીજ ચોરોની વાત થઈ રહી છે. સાહેબ કોંગ્રેસ જવાબ આપશે. નહીં, કોંગ્રેસ જવાબ આપશે, કોંગ્રેસ જવાબ આપશે. મારા પત્રકાર મિત્રો તો ખેડૂતોને, આ દેશના સંનિષ્ઠ નાગરિકોને ચોર કે છે. વીજ બિલના નામે ખેડૂતોને ચોર કીધા અને ભારત દેશના સારા નાગરિકોને ચોર કીધા. દરેક માણસ ચોરી નથી કરતું. અરે એમણે કીધું ખેડૂતોએ ચોરી કરી, એમણે કીધું કે ખેડૂત રિવાઇન્ડ કરો, બતાવો સાહેબ. એમણે જાતે કીધું. કોઈ એક વ્યક્તિ બોલો, આ હેલ્ધી ડિબેટ નથી સાહેબ. વાત કમ્પ્લીટ કરો સાહેબ. ખેડૂતો વીજ ચોરી કરે છે. આપ અમારા પત્રકાર મિત્ર એમને શબ્દો પાછા ખેંચે. નહીં, મારો પ્રશ્ન સવાલ છે, વીજ ચોરીમાં જેના કનેક્શન કપાયા છે, વીજ બિલ નથી ભરાયું, એના જે કનેક્શન કપાયા છે ને ફરીથી મળશે. આ પેટા ચૂંટણી પહેલાનો મુદ્દો છે. હું ફટાફટથી પાછળથી એક મુદ્દો લઈ લો, ફટાફટ ચલો. મારા કોંગ્રેસના મિત્રોને પૂછવું છે કે આ લોકસભાની ચૂંટણી છે, એટલે કે દેશના મુદ્દા છે, નગરપાલિકાના નહીં. એમાં દેશનો એક મુદ્દો એવો છે કે એમણે એમના ઘોષણાપત્રની અંદર કીધું છે 124 દેશદ્રોહની કલમ હટાવી લેશે, કાશ્મીરમાંથી CRPFને ઘટાડી દેશે. કોંગ્રેસ કોની સાથે છે? પેલા મારા ભાઈને એક ગલતફહેમી દૂર કરી દઉં. એ ભાઈ કહે છે બંને પાર્ટી પાસે ઉમેદવારો નથી અને ખબર નથી
કોંગ્રેસના તો 30 વર્ષથી પાયાના જે કાર્યકર છે એ ખબીકે ખાટ છે. વર્ષોથી મોડો હડફથી કોંગ્રેસની સીટ પર અફસ કેમ જીતીને લડ્યા? આવ્યા હતા. એમના ગઈ વાર અફસમાં કેમ બીટીપીને જ્યારે આપી એમને સીટ એટલે એમના છોકરાએ ઉમેદવારી કરી હતી. ભાજપનો જે રતનસિંહ જે છે રાઠોડ જે ઉમેદવાર એ બી કોંગ્રેસે આપ્યો છે. મૂળ કોંગ્રેસી છે એમના બી, એ કોંગ્રેસે આપ્યો. આ ભાઈ જે પુલનું કહે છે એ પણ અમરસિંહે 1989માં બનાવ્યું હતું. કોંગ્રેસ પાર્ટી કોઈ બ્રિટિશરોએ ન બનાવ્યું. મેનિફેસ્ટો પર આવીએ. મેનિફેસ્ટોમાં આટલી સારી વસ્તુ આપી છે, 72,000 વાર્ષિક હરેક ગરીબ પરિવારને. આ લોકો તો ઉલટા હતા એ લઈ ગયા. પણ સરકાર આવે ત્યાં ને કોંગ્રેસને કોઈ અવિશ્વાસવાળી વાત નથી. કોણ જવાબ આપશે? ચલો આવી જાઓ. મારા મિત્રને મારે એવું કહેવું છે કે તેઓ એમ કહી રહ્યા છે કે તાજેતરમાં જે ઇલેક્શન થયા છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં એમણે જે ખેડૂતો માટે દેવાની માફ કરવા માટેની જે વાત કરી હતી તો એમાં 10 દિવસમાં કરવાની વાત કરી હતી. અત્યારે 100 દિવસ થયા છે પણ હાલ સુધીમાં એ લોકો એક પણ ખેડૂતોનું દેવું ખાલી 10-10 રૂપિયા 20 રૂપિયા એ રીતની કિંમતમાં એ લોકોએ દેવું માફ કર્યું છે. એમનું વચન પાડ્યું નથી. સાહેબ, વિકાસના મુદ્દાથી નારો કેમ બદલાઈ ગયો? વિકાસના મુદ્દે મત માંગો. 5 વર્ષમાં કામ કર્યા છે. 55 વર્ષનો હિસાબ 55-70 વર્ષના હિસાબના કારણે 2014માં યુપીએની સરકાર ગઈ. 5 વર્ષનો જવાબ આપો. વિકાસના મુદ્દે કેમ મારા મત નહીં? મિત્રએ એમ કીધું કે કોંગ્રેસનો સાંસદ 10 વર્ષથી નથી, એવું નહીં 20 વર્ષથી નથી. તો અહીંની પ્રજા મૂર્ખી નથી. અહીંની પ્રજા સાંસદને એટલે ચૂંટે છે કે એને વિકાસનું કામ કરે છે. વિકાસનું કામ કરીને છેલ્લામાં છેલ્લા માનવી સુધી લઈ જાય છે. એના લીધે દર વખતે ભારતીય જનતા પાર્ટીને અહીં પંચમહાલની પ્રજા ચૂંટે છે. વિકાસને કારણે ચૂંટે છે. ઓકે, ચલો કોંગ્રેસ પાસે આવવા માંગીશ. એટલા માટે દૂર છો તમે? અમે 5 વર્ષથી જ કેન્દ્રમાં નથી. એના પહેલા અમે જ હતા. 60 વર્ષ પંચમહાલની વાત કરો સાહેબ, સાંભળી લઈએ. અને કેન્દ્ર સરકાર જ્યારે 60 વર્ષમાં અમે હોય તો કેન્દ્ર સરકારની જે કોઈ યોજના હોય, વિકાસની યોજના, એ દરેક અમારો સભ્ય હોય, અમારો સાંસદ હોય, વિધાનસભા ના હોય કે ના હોય, અમે વિકાસ કરીને અમારા કામોની બધું પહોંચાડીએ છીએ ત્યાં. ઓકે, ચલો હું અહીંયાથી લેવા માંગીશ. હું સિંચાઈ, રોજગારી, શિક્ષણ અને સ્વાસ્થ્ય કેટલું બદલાયું પંચમહાલમાં? કેમ કે જ્યાં સુધી દાહોદ પંચમહાલની ગણતરી થતી હોય તમે એમ કહેતા હોય કે માનસિકતા બદલાઈ જતી હોય છે. સ્થળાંતર સૌથી વધારે છે. આ સોલ્યુશન કેમ નથી લાવી શકતા કોઈ પણ રાજકીય પક્ષ? હું બંનેને સવાલ કરીશ, પહેલા ન્યુટ્રલ લઈ લો. સાહેબ, ફરીથી હું એ જ વાત કહીશ કે સોલ્યુશન પંચમહાલમાં કેમ નથી આવતું કે અહીં વિકાસ થયો છે 100%, પણ અમુક નેતાઓનો અને કાર્યકરોના પોતાનો વિકાસ થયો છે. જે નેતાઓ પાસે બાઇક હતી આજે કાર છે. વિકાસ કોંગ્રેસ અને ભાજપ બંનેને કહું છું મિત્ર. આ તમામ મુદ્દા છે, સવાલો લઈશું. એક બ્રેક માટે રોકાવું જરૂરી છે કેમ કે જ્યાં સુધી વિકાસની વાત હોય તો એ પણ જરૂરી છે કે પંચમહાલમાં છેલ્લા અમુક વર્ષોમાં કેટલું બદલાયું. ચલો સ્થળાંતરની વાત કરી, પરંતુ રોજગારી માટે કયા એવા વિકલ્પ છે ખેતી સિવાય, સિંચાઈ સિવાય જે ઊભા કરી શકાય? જે મુખ્ય મુદ્દાઓ છે તે મુદ્દાની વાત થવી જોઈએ. તમામ મુદ્દા મેનિફેસ્ટો વર્સિસ મેનિફેસ્ટોની પણ વાત કરીશું કેમ કે ચૂંટણી વાયદાઓ ઘણા થયા છે. 5 વર્ષમાં મેનિફેસ્ટો પણ બદલાયો છે. પંચમહાલનો મિજાજ શું કહે છે? બ્રેક બાદ ચર્ચા યથાવત. વેલકમ બેક. ટાર્ગેટ 19 માં આપણે પંચમહાલ લોકસભા બેઠક છીએ. બ્રેક પહેલા ઘણા મુદ્દે વાત થઈ, ખેડૂતો મુદ્દે વાત થઈ, નર્મદા યોજના વિશે વાત થઈ, સિંચાઈ વિશે વાત થઈ. ચર્ચા આગળ વધારી. હું ભાજપ પાસે જવા માંગીશ. ચલો, ખેડૂતો બાદ અહીંનો સૌથી મોટો પ્રશ્ન સ્થળાંતરનો છે, વડીલ રોજગારીનો છે. રોજગારીમાં કયા એવા વિકલ્પ તમે છેલ્લા અમુક વર્ષોમાં ઊભા કર્યા જે ખરેખર થવા જોઈએ અહીંથી સ્થળાંતર અટકે અને લોકોને રોજગારી મળે? ગોધરાની અંદર લગભગ 150 યુનિટ સ્ટોનના છે, જે અત્યારે કાચ બનાવવા માટે જે મટીરિયલ બને એવા 150 યુનિટ અહીં ચાલે છે. એના સિવાય બીજા મોટા યુનિટોની પણ સ્થાપના થઈ છે કે જેમાં 1400 થી 1600 કર્મચારીઓ 3 શિફ્ટમાં કામ કરી રહ્યા છે. જીઆઈડીસી ની શું સ્થિતિ? 1970માં સ્થપાય જીઆઈડીસી, 1 ઇંચ પણ વિસ્તરણ થયું નથી. ક્યારે વિચારશો બંને પક્ષ કે વિસ્તરણ કરે? જે નવ યુવાનો છે, આપણે સ્ટાર્ટઅપની વાત કરતા હોય, તેને જમીન મળે, ઉત્સાહિત વાતાવરણ મળે, તો જીઆઈડીસી નું કેમ વિસ્તરણ થતું નથી? જો 45-50 વર્ષ બાદ પણ જો ગોધરા સેન્ટર ગણાતું હોય પંચમહાલનું. અહીંથી ગોધરાથી 22 કિલોમીટર પછી તરત જીઆઈડીસી ચાલુ થાય છે. ઇન્ડસ્ટ્રીયલ એરિયા આખો જે ગવર્મેન્ટ કેન્દ્ર સરકારે નક્કી કરેલો એરિયા છે.
તમે એમ કહો છો કે ગોધરામાં કેમ નથી થતો, તો ગોધરાની અંદર જમીનોની અત્યારે અછત છે અને અહીંથી 22 કિલોમીટર એટલે હું માનું છું કે વડોદરા, અમદાવાદ, સુરત, મુંબઈ જેવા શહેરમાં એક જ શહેરમાં એક જગ્યાએથી બીજે જગ્યાએ જાઓ એટલું અંતર કહેવાય. એટલે ત્યાં અમારા યુવાનો જાય છે. એના કરતા ગોધરામાં પણ એટલી વિપુલ તકો સર્જાઈ છે કે અત્યારે મુદ્રા લોનથી અત્યારે અમારા નવયુવાનો સેંકડોની સંખ્યામાં પોતાના પગભર થયા છે. દાહોદ અને મહીસાગરના પટ્ટામાં સાહેબ રોજગારી માટે તમે પણ ભૂતકાળમાં પ્રયાસો કર્યા, આ પણ કરી રહ્યા છે, પણ પરિસ્થિતિ સુધરી નથી. સ્થળાંતર કઈ રીતે અટકશે? જો ખેતીની હાલત પૂર્વમાં ગંભીર હોય, રોજગારીના નવા વિકલ્પ ઉભા ન થાય તો પછી સ્થળાંતર કઈ રીતે અટકશે? જો સાહેબ છેલ્લા 50 વર્ષના રોજગારીના આંકડા જોઈએ તો 7.2% રોજગારીમાં વૃદ્ધિ થઈ છે સાહેબ. અહીં લોકોને રોજગાર જ નથી મળતું. બહુ વિકટ પરિસ્થિતિ છે સાહેબ. અહીંથી માઇગ્રેશનનો મોટો પ્રશ્ન છે. અહીંયા છેલ્લા 23 વર્ષથી ગુજરાતના અંદર ભાજપની સરકાર હોય, અમારા ભાઈઓ, અમારા નવયુવાનો અમારો જિલ્લો છોડી ને બીજા જિલ્લામાં અને બીજા રાજ્યમાં સાહેબ રોજીરોટી મેળવવા જાય છે. અમારો આ પ્રશ્ન રોજીરોટીનો પ્રશ્ન બી નથી સોલ્વ કરી શક્યા સાહેબ. ઓકે સાજીદભાઈ, તો કઈ રીતે સોલ્વ થશે? કેમ કે જો મહીસાગર અને દાહોદના પટ્ટાની વચ્ચે વાત કરીએ તો 1 ઇંચ પણ જો લોકલ કેન્દ્ર ગણાતું હોય ગોધરા, તો ગોધરામાં આવ્યું તો શું બદલાયું વિકલ્પ તરીકે રોજગારીમાં? કઈ રીતે સ્થળાંતર અટકશે જો બંને પક્ષો દાવા કરે છે? આજે સ્થળાંતરનો જે પ્રશ્ન છે કે રોજગારીનો પ્રશ્ન એ ત્યારે સોલ્વ થશે કે જ્યારે અહીંના સંગઠનના યુવા નેતાઓને, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, યુવાઓને તક આપે. આજે ભાજપ કે કોંગ્રેસ બંનેની અંદર યુવાઓને સાઈડ લાઈન મૂકી અને જે મોભાદાર હોય, બાહુબલી હોય કે છેવાડાનો વ્યક્તિ હોય એ લોકોને પ્રાધાન્ય આપે છે. તો રોજગારીનો પ્રશ્ન મુદ્દે સાહેબ અહીંયા આગળ કોઈ પણ બેરોજગારીની પરિસ્થિતિ નથી, તેમજ આર્થિક કટોકટી પણ નથી. એ હતી તો કોંગ્રેસના રાજમાં હતી, હમણાં નથી. જો આર્થિક કટોકટીને કેટલી બેરોજગારી છે આંકડા મેળવવા હોય, ગોધરાની જીઆઈડીસી કેટલા લોકોને રોજગારી આપે મારો આંકડો જોઈએ ના, મારે તો એનો જવાબ આપવો છે. બેરોજગારીની વાત કરે, બેરોજગારી કેટલી છે ને, એ કોઈક દાડે મારુતિના શોરૂમમાં આટોમાં જે ઇકો 3 મહિનાનું વેટિંગ ચાલે છે ગોધરાની અંદર, અને હીરોના આંકડા જોઈ લેજો તો બેરોજગારના આર્થિક કટોકટીની સમસ્યા હલ થઈ જશે. ઇકોની 3 મહિનાની ગોધરામાં ચાલે છે, બરોડા અને દાહોદ જિલ્લામાં 6 મહિનાની ઇકોની ચાલે છે. ઇકોની ને લુણાવાડા મહીસાગર જિલ્લામાં જઈએ તો ત્યાં તો 8 મહિનાની ઇકોની ચાલે છે. તો આપના કરતા પંચમહાલ કે મહીસાગર, દાહોદ જિલ્લો એ આગળ થયું કે પંચમહાલ આગળ થયું? અહીં 3 મહિના છે ને બરોડામાં 9 મહિના છે ઇકોમાં, તો કયું આગળ થયું? ચલો કોણ જવાબ આપશે કાકા? ભાઈ કહે છે કે વડોદરાની અંદર 6 મહિના છે. વડોદરાની વસ્તી ને ગોધરાની વસ્તી જોડે ખાલી ગુણાકાર ભાગાકાર કરે. વડોદરાની જે વસ્તી છે એનાથી તો 25% સાહેબ મુદ્દા પર આવી જાઓ. મુદ્દા પર ડિબેટ કરો, આંકડા સાથે ડિબેટ કરો. આરબી મોટર્સ ને વડોદરાનો ડિબેટ નથી. આ ચાટી ટોકિંગ કહું કે આજથી 20 વર્ષ પહેલા બંગાળ લેવા વાળા 4 વ્હીલની લારીમાં આવતા હતા. અત્યારે ઓટો રિક્ષા ને ઇકોની સાહેબ આ રોજગારી ના કહેવાય, એમને સમજાવો. આ તો ચલો રોજગારીની વાત કરીએ સાહેબ. ભાજપ પાસે જ આવીશ, ભાજપ પાસે જ વિકાસ કહેવાય સાહેબ. વિકાસ કહેવાય. નોટબંધી પછી 50 લાખ લોકોએ નોકરી ગુમાવી. લાગે છે કે રોજગારી મુદ્દે જે ઝટકો લાગ્યો છે 5 વર્ષ બાદ એ જનતાને ગળે ઉતરશે? કોઈ જગ્યાએ એવો ઝાટકો નથી લાગ્યો સાહેબ. 50 લાખ લોકોએ નોકરી ગુમાવી છે. એનએસએસ નો રિપોર્ટ કહે છે. એનએસએસ સાહેબ, એનએસએસ એજન્સી સાહેબ, એનએસએસ સાહેબ, એનએસએસ બંને પક્ષ પાસે આવીશ. બિલકુલ ફેક રિપોર્ટ છે. રોજગારીની વિપુલ તકો વધી છે સાહેબ. તકો વધી છે, પરંતુ જે લોકો નોકરી કરી રહ્યા હતા એને ગુમાવી નોકરી. એટલે રિપોર્ટ છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ સારી એમને તક મળી એટલે ત્યાં ગયા છે. બાકી નોકરીની તક, કોઈ નોકરી છોડીને ઘેર નથી બેઠા સાહેબ. નોકરી ગુમાવી છે, છોડી નથી, બદલી છે, ગુમાવી નથી. ઓકે સાહેબ. જો એનએસએસ નો રિપોર્ટ ને ના માનતા હોય, 24 વર્ષની ઉંમરના યુવાનોએ નોકરી ગુમાવી છે સાહેબ. અજીમ પ્રેમજી યુનિવર્સિટીનો રિપોર્ટ છે સાહેબ. આજના છાપામાં વાંચજો, દરેક છાપામાં આવ્યું છે. એની અંદર સ્કિલ અમારા ગ્રામ્ય કક્ષાએ સ્કિલ વિકસાઈ છે. અત્યારે ગ્રામ્ય કક્ષામાંથી અમારા યુવાનો ગુજરાતની અંદર બાંધકામ ક્ષેત્રે, સેન્ટિંગ ક્ષેત્રે, બાંધકામ ક્ષેત્રે જે ખેતીમાંથી જે 10,000 કમાતા હતા એની જગ્યાએ આજે વર્ષની અંદર 2 થી 2.5 લાખ. ચલો આવક વધી. ચલો કોંગ્રેસ પાસેથી ફાઇનલ કોમેન્ટ લઈ લો. છેલ્લા અઠવાડિયામાં જુઓ જેટ એરવેઝ નોટબંધીના કારણે પડી ભાગીને ત્યાં 20,000 કર્મચારીઓ બેકાર થઈ ગયા. સાજીદભાઈ તમારી પાસે આવીશ. લાગે છે કે ભ્રષ્ટાચાર, મોંઘવારી, રોજગારી, શિક્ષણ આ બધા મુદ્દાઓ અસર કરશે આ વખતે પંચમહાલ લોકસભામાં? ઉમેદવાર તો બદલાયા હશે સાહેબ. 100% અસર કરશે. ભ્રષ્ટાચાર પણ આજે જ્યાં જોઈએ ત્યાં ભ્રષ્ટાચાર છે જ.
અને ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે જ્યારે મોદી સાહેબે નોટબંધીનો જે વિકલ્પ લાયા, બહુ સરસ. અનિલ બોકીલનો એક આ પ્લાનિંગ હતો, નોટબંધીનો વિકલ્પ. પરંતુ પછી બીજા દિવસે જ્યારે મોટી મોટી નોટો આવી ત્યારે પાછો ભ્રષ્ટાચાર વધી ગયું. એટલે ભ્રષ્ટાચાર તો છે અને રહેશે. કોંગ્રેસના રાજમાં હતું, પણ અત્યારે ભ્રષ્ટાચારની મર્યાદા થોડી વધી ગઈ છે, ઉપલા ક્રમે છે. ઓકે, ચલો તો આ તમામ મુદ્દાઓ છે. રોજગારીની વાત કરીએ, શિક્ષણની વાત કરીએ અને સાથે સાથે ખેડૂતોની પણ વાત કરીએ, પંચમહાલમાં ચર્ચાઈ છે. આમ તો કોંગ્રેસ ઘણા લાંબા સમયથી નથી. પ્રશ્ન એ છે કે વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ કેટલી મજબૂત, સત્તા પક્ષ તરીકે જો કામ ન થતું હોય તો વિરોધ પક્ષનો પણ ધર્મ છે કે પ્રજાના મુદ્દા ઉઠાવે. તો પંચમહાલમાં આ તમામ મુદ્દા છે. સ્થળાંતરનો પ્રશ્ન છે, કઈ રીતે સારા વિકલ્પ શોધી શકાય, એ કદાચ અહીંનો મતદાર આશા રાખશે કોઈ પણ પક્ષ પાસેથી. તો ટાર્ગેટ 19માં પંચમહાલ લોકસભા બેઠકથી આટલું જ. ફરી મળીશું નવી લોકસભા બેઠક. રજા આપશો. નમસ્કાર. Co-powered by Parul University, वडोदरा, गुजरात. सुहाना मसाला, सुहाना मसालों से बना खाना खाया तो मजा आ गया.